કેશોદમાં ભારે વરસાદને કારણે દિવાલ તૂટવાનો અને પુલ ધોવાઈ જવાની ઘટના બની। કેશોદ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ સાથે મોન્સૂનનો કુલ 36 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ઠાપૂર્વક કરવામાં ન આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે રહીશોની માલ મિલકતને નુકસાન પહોંચ્યું છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ત્યારે ગઈકાલે સાંજેથી શરૂ થયેલા એકધારા વરસાદને કારણે આસપાસના વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવતા નદી નાળા વોકડાના વહેણમાં અને વરસાદી પાણીની નિકાલની જગ્યાએ થયેલા આડેધડ બાંધકામના દબાણોને કારણે પાણી નદી વોકડા કાંઠે આવેલી સોસાયટીઓમાં પાણી ગોઠણરૂપ ભરાઈ ગયા હતા। ત્યારે કેશોદના 4 ચોક રેલવે ફાટક પર બનતા અંડરબ્રિજના કારણે અને વરુડીમાં ગાડીમાં ભૂંગળામાં નાખવામાં આવતા ભારે વરસાદને કારણે વરસાદી પાણી સહેલાઈથી નીકળી ન શકતા સોસાયટીમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે। ત્યારે કેશોદના જૂના ભારત મિલની દિવાલ ધરાશયી થતાં પીજીવીસીએલના વાયરો તથા મેટાડોરને નુકસાન સર્જાયું હતું। ત્યારે સદનસીબે અન્યને કોઈ પણ જાનહાનિ થઈ નથી। ત્યારે કેશોદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી નાખવામાં આવ્યા છે અને તાજેતરમાં જ રિફ્રેશિંગના નામે બનાવવામાં આવેલા ડામર રોડ ખોદકામ કર્યા વગર સિમેન્ટ રોડ પર બનાવી નાખવામાં આવતા પાણી ભરાઈ જવાથી ડામર રોડ તોડીને પાણીના નિકાલ કરવા પડ્યા છે અને સમૃદ્ધ વિસ્તારમાં આવેલા બહુમાળી બિલ્ડિંગનો વરસાદીના પાણીના ભૂંગળાઓ જાહેર માર્ગ ઉપર હોય ત્યારે રસ્તાઓ તૂટી જવાને કારણે ખાડાઓ પડતા વાહન ચાલકોને પસાર થવાની સાથે નાના મોટા પડવાના બનાવો પણ બન્યા છે। ત્યારે કેશોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ અને સ્ટેટ હાઈવે રોડ કેશોદ નગરપાલિકાએ સંભાળ્યા બાદ પુલની બંને બાજુએ માટીના પુરાણો કરવામાં ન આવતા પાણી ભરાઈ ગયા છે। ત્યારે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે કોઝવે પુલની ભય સપાટીથી વધારે પાણી પસાર થતાં સંખ્યાબંધ રસ્તાઓ બંધ થઈ ગયા છે। ત્યારે કેશોદના અમૃતનગર મેઇન રોડ પર લક્ષ્મીનગર જોલી પાર્ક તરફ જવાના રસ્તામાં આવેલી ટીલોડી નદી પર આવેલા પુલ પરના પૂરને કારણે વરસાદી પાણી સહેલાઈથી પસાર ન થઈ શકતા પુલની સાઈડમાં ધોવાણ થઈ જતાં મસમોટું ગાબડું પડ્યું છે અને વાહન ચાલકોને પરેશાનીનો ભોગ બન્યા છે। ત્યારે સ્થાનિક નગરપાલિકા દ્વારા સલામતી માટે ચેતવણી દર્શાવતા બોર્ડ કે બેરિકેડ મૂકવામાં ન આવતા ફરીથી પૂર આવશે તો કોઈ નિર્દોષ રાહદારી કે વાહન ચાલકોને આકસ્મિક ઘટનાનો ભોગ બનવે તો નવાઈ નહીં લાગે। ત્યારે ગઈકાલે સાંજેથી શરૂ થયેલા વરસાદને કારણે બજારો બંધ જેવી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી બંધ થયેલા રસ્તાઓને કારણે એસટીના સંખ્યાબંધ રૂટ કેન્સલ કરવા પડ્યા છે। ત્યારે કેશોદ નજીકથી પસાર થતી ઓજત નદી અને સાબડી નદીમાં ઘોડાપૂર આવવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ત્યારે કેશોદ વંથલી માંગરોળ તાલુકાના આ નદી કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારોના રહીશોને બિનજરૂરી આવજાવ ન કરવા ચેતવણી આપવામાં આવી છે। કેશોદ પંથકમાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર દ્વારા સલામતી ધ્યાનમાં રાખીને શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।